જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્કની મુખ્ય પરીક્ષા માટે આજે આપણે કોમ્પ્યુટરના 60 માર્ક્સનું જે પૂછવાનું છે તેના માટે 60 મોસ્ટ ટાઈમ પ્રશ્ન જોવાના છીએ. ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્કનું મોસ્ટ ટાઈમ મટીરિયલ આવી ચૂક્યું છે, જે તમને માત્ર 50 રૂપિયામાં મળી રહ્યું છે. ઓકે, જેની અંદર આરટીઆઈ એક્ટ, BCSR, GCSR, UGC 2018 રેગ્યુલેશન છે, યુનિવર્સિટી કોમન એક્ટ 2023, ઓકે, ટેન્ડરિંગ એન્ડ પરચેસ પ્રોસેસ, આ તમામ ટોપિક પ્લસ કોમ્પ્યુટર તો ખરું જ. ટૂંકમાં સંપૂર્ણ 120 માર્ક્સનું મોસ્ટ ટાઈમ મટીરિયલ, જેની અંદર 1000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપેલા છે. તો આ પીડીએફને તમે કેવી રીતે પરચેસ કરી શકો છો? તો કે પીડીએફ પરચેસ કરવા માટે અહીં આપેલા નંબર ઉપર 63 520 79 42 આ નંબર પર ગૂગલ પે અથવા તો ફોનપે દ્વારા 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ઓકે, વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર આપણા 24 કલાક ચાલુ છે. ઓકે, ગમે ત્યારે તમે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ કરી શકો છો. ડેમો કોપી જોવા માટે પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. ઓકે, જવાબો આની સાથે જ આપેલા છે, એટલે ફટાફટ તમે માત્ર 3-4 કલાકમાં આખી પીડીએફનું રિવિઝન સ્વરૂપે કરી શકો છો અને બેઠા પ્રશ્ન પૂછવાની ગેરંટી છે. તો માત્ર આની 99 નહીં, પરંતુ માત્ર 50 રૂપિયાની પ્રાઇસ છે. તો અવશ્ય મિત્રો ફટાફટ પરચેસ કરી લેજો. ચાલો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? તો આ લેટિન ભાષા ઉપરથી કોમ્પ્યુટર શબ્દ ઉતરી આવેલો છે. બાઇનરી અંકના શોધક કોણ હતા? બાઇનરી અંક કેટલા છે? તો કે ટોટલ 2 બાઇનરી અંક છે. કયા? 0 અને 1. અને આના શોધક કોણ હતા? તો એ હતા ગોટફ્રીડ લીબનિઝ. ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ જણાવવાનું છે. ક્યુઆર, તો ક્યુઆરનું ફૂલ ફોર્મ શું થાય? ક્વિક રિસ્પોન્સ. નેક્સ્ટ, IBMનું ફૂલ ફોર્મ જણાવવાનું છે આપણે. IBM. ચાલો, તો આનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. JPEG ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? પિક્ચર ફાઇલ માટે. નેક્સ્ટ, કોઈપણ ઉત્પાદક દ્વારા વપરાતી અને તેના જેવી જ વસ્તુને બીજા કરતાં અલગ પાડવા માટે વપરાતી સંજ્ઞા, આકૃતિ, શબ્દ કે નિશાનીને ખાલી જગ્યા કહેવાય. તો એને કહેવામાં આવે છે ટ્રેડમાર્ક. ત્યારબાદ વાત કરી ક્વેશ્ચન નંબર 7ની કે કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી જોવા મળે? ટોટલ 12 ફંક્શન કી હોય છે. કેટલી? 12. MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે? તે બનાવવામાં આવે છે આયર્ન ઓક્સાઇડમાંથી. ત્યારબાદ કોમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ એટલે કે નેમોનિક કોડ વાપરવામાં આવે છે? તો એ આવશે એસેમ્બલી લેંગ્વેજ. HTML દસ્તાવેજોને આ પ્રકારથી વંચિત કરાય છે. કયા પ્રકારથી વંચિત કરાય છે? તો કે ભાઈ ASCII અક્ષરથી. નેક્સ્ટ, MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું હોય છે? તેમાં ઓટોમેટિક જે પૂર્વ નિર્ધારિત રીતે ઓટોમેટિક ડિફોલ્ટ નેમ હોય છે ડોક્યુમેન્ટ 1. સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી શું છે? તો એ છે F12. લીટીના અંતમાં વધુ અક્ષર ધરાવતા શબ્દને તોડવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તેને કહેવામાં આવે છે હાઇફનેશન. નેક્સ્ટ, MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? ચાલો, તો એના માટે ઉપયોગ આપણે કરશું F8 ને 2 વખત. ઓકે, માઇક્રોચિપના શોધક કોણ હતા? માઇક્રોચિપ, તો એના શોધક હતા રોબર્ટ ગાય અને જેક ટિલ્બી. માઉસની ક્લિક બદલવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તેના માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? કંટ્રોલ પેનલનો. નવું ઈમેલ એકાઉન્ટ બનાવવા માટેની નોંધણી પ્રક્રિયા માટે કઈ કામગીરી કરવામાં આવે છે? સાઇન અપની કામગીરી કરવામાં આવશે. વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તેના માટે યુનિફોર્મ રિસોર્સ લોકેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે BCCનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. BCC, તો આનું પૂરું નામ છે બ્લાઇન્ડ કાર્બન કોપી. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો LAN અને WAN વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ઓકે, લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક વચ્ચેનો મુખ્ય તફાવત અંતરનો છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કયા પોર્ટ નંબર પરથી ચાલે છે? તો એ છે પોર્ટ નંબર 20 અને 21. ડેટાના કોમ્યુનિકેશન માટેના શ્રેણીબદ્ધ નિયમોને શું કહેવાય? તેને કહેવાય પ્રોટોકોલ. ચાલો,
ડેટાના કોમ્યુનિકેશન માટેના શ્રેણીબદ્ધ નિયમોને પ્રોટોકોલ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે? આમાંથી જવાબ આવશે ગૂગલ ક્રોમ. ચાલો, abc@gmail.comમાં આ કોમ શું દર્શાવે છે? કોમ જે દર્શાવે છે જવાબ આવશે કોમ શું દર્શાવે છે? તો કોમ મિત્રો જે છે એ દર્શાવે છે ડોમેઇન નેમ. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો નેટવર્કનો પ્રકાર આમાંથી સિમ્પલ રીતે જોઈ શકાય છે WAN, વાઇડ એરિયા નેટવર્ક. માહિતીની આપલેની જે પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે? તો કે આ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. નેક્સ્ટ, ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? યુઝરનેમ પછી @ મૂકવામાં આવશે. નેક્સ્ટ, એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? એને કહેવામાં આવે છે સર્ફિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સર્ફિંગ. નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને અજોડ નામ આપવાને શું કહે છે? તો એને કહેવામાં આવે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. ચાલો, તો આવા જ મિત્રો સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્ન 99ની માત્ર 50 રૂપિયાનું તમારે આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. જવાબો સાથે આપેલા છે. ડેમો કોપી જોવા માટે આ નંબર ઉપર મેસેજ કરી દેજો. વધારે જાણકારી માટે એની ટાઈમ 24 કલાકમાંથી ગમે ત્યારે કોલ કરી શકો છો. આ તમામ 120 માર્ક્સનું મટીરિયલ આવી જશે. નેક્સ્ટ, Amazon.comનું મુખ્યાલય ક્યાં આવેલું છે? એમેઝોન એનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ખાતે. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય? ફક્ત વાંચી શકાય એટલે કે રીડ ઓનલી મેમરી, ROM. કોમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ કયો છે? ઉતરતો ક્રમ આપણે જણાવવાનો છે. ઓકે, વધારેથી ઓછા તરફ. ચાલો, તો 4 ઓપ્શન છે, ધ્યાનથી જુઓ તો જવાબ આમાં C બને છે. TB, GB, MB, KB. TB, GB, MB, KB. નીચેનામાંથી કઈ સર્કિટનો સાદા અથવા પાયાના મેમરી ડિવાઇસ તરીકે ઉપયોગ થાય છે? ફ્લિપ ફ્લોપ. CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? તો એમાં ડિજિટલ સ્વરૂપે હોય અને એનાલોગ સ્વરૂપે પણ હોય. બરોબર. તો ફાઇનલ જવાબ જે છે ઓપ્શન C અહીં રહેશે. તમારા મહત્વના બધા ડેટાનો સ્ટોર ક્યાં થાય? હાર્ડ ડિસ્ક. 1024 બિટ્સ બરાબર શું થાય? તો કે 1024 બિટ્સ બરાબર 1 KB થાય. શું થાય? 1 KB થાય. તો 1 KB ની વાત કરીએ ઓપ્શનમાં છે જ નહીં, એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન D, 1 પણ નહીં. ઓકે, ચાલો અહીં આપેલું છે. નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? તો એ છે DA સ્પેસ. ઓપરેટિંગ સિસ્ટમ કઈ કંપની સાથે સંકળાયેલ છે? તો માઇક્રોસોફ્ટ સાથે સંકળાયેલું છે. માઇક્રોસોફ્ટ. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તેના માટે લિનક્સ જાણીતી છે. લિનક્સ. નીચેના સોફ્ટવેરમાંથી કયો સોફ્ટવેર ઇમેજ સાથે સુધારા વધારા કરવા અનુકૂળ છે? તો એ છે ફોટોશોપ. વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? ચાલો, તેમાં જોવા મળે ક્લોઝ. વિન્ડોઝ NT ઓપરેટિંગ સિસ્ટમમાં NTનો અર્થ શું થાય છે? તો NTનો મતલબ થાય છે ન્યૂ ટેકનોલોજી. નેક્સ્ટ, ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી, તો આમાં જવાબ આવશે લિનક્સ. નેક્સ્ટ, LTE નું ફૂલ ફોર્મ શું છે? તો આનું પૂરું નામ છે લોંગ ટર્મ ઇવોલ્યુશન. શું નામ છે? લોંગ ટર્મ ઇવોલ્યુશન. આ સરસ મજાનો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. કોમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અહીંયા પૂછ્યું છે કોમ્પ્યુટર સુરક્ષા દિવસ, તો આમાં જવાબ આવશે 30 નવેમ્બર. સૌપ્રથમ બ્લૂટૂથનો વિચાર ખાલી જગ્યા કંપની દ્વારા કરવામાં આવ્યો હતો? એરિક્સન. 8 બિટ્સ બરાબર ખાલી જગ્યા બાઇટ. 1 બાઇટ થાય. ત્યારબાદ પોડકાસ્ટ એટલે શું? પોડકાસ્ટ એટલે કે ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો. ખાલી જગ્યાની ખરીદી સાથે ફર્મવેર મફતમાં આવે છે. તેમાં વોશિંગ મશીન છે, ટ્રાફિક લાઇટ છે, ડિજિટલ કેમેરા છે, તમામ આવે. ફાઇનલ જવાબ ઓપ્શન D આપેલ તમામ. GIFનું સુધારેલું સ્વરૂપ ખાલી જગ્યા છે, તો એ છે PNG. ત્યારબાદ GIFનું સુધારેલું સ્વરૂપ આવી ગયું
અક્ષરની ટોચની સૌથી નીચેની બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે? ચાલો જવાબ આવે કદ. રેકોર્ડના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે? ફાઇલ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, TTPનું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ છે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. એક કરતાં વધારે ટોપોલોજીના મિશ્રણથી બનતી ટોપોલોજી એટલે હાઇબ્રિડ ટોપોલોજી. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? ક્લોઝ. ડિસ્ક ઉપર નકામી ફાઇલો દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? ડિસ્ક ક્લીનઅપનો. ચાલો વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર પ્રોગ્રામ શેમાં જોવા મળે છે? તો એ જોવા મળે છે એસેસરીઝમાં. એસેસરીઝમાં ઓપ્શન બી સાચો જવાબ. તો મિત્રો આ હતા કોમ્પ્યુટરના 60 પ્રશ્નો કે એક ક્રમ આપણે વચ્ચે ડબલ વખત આવી ગયો છે. ટોટલ 60 પ્રશ્ન આપણા થઈ ચૂક્યા છે. તો આવા સરસ મજાના પ્રશ્નો આપણે પીડીએફમાં પણ આપેલા છે. પીડીએફ મેળવવા માટે કોન્ટેક્ટ નંબર મિત્રો આપેલા જ છે. તો તમામ વિદ્યાર્થી ઉમેદવારોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.